સાંજે શાક રોટલી ખાવાની ઈચ્છા નથી તો આજે આપણે એકદમ નવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું. જો પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો વિડીયો ખાસ જોજો, અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરી લેજો, જેથી રોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. હવે નાસ્તો બનાવવા માટે આપણે કોઈ પણ મિક્સિંગ બોલ લઈ લેવાનો છે. એની અંદર કપ કે વાટકીનું મેજરમેન્ટ રાખવાનું છે. તો આપણે 1 વાટકી ભરી અને પાણી નાખ્યું છે. પાણીની અંદર આપણે મસાલા કરી દઈશું. 1/4 ચમચી જેટલી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર. તીખાશ તમને પસંદ હોય એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો. સાથે આપણે ધાણા જીરું નાખી દઈશું અને 1 મોટી ચમચી ભરી અને સાંભારનો મસાલો નાખીશું. સાંભાર મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, એટલે સ્કીપ ના કરતા. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને હવે આપણે એની અંદર 1 મોટી ચમચી ભરીને તેલ નાખીશું. જે આપણે રેગ્યુલર ખાવામાં વાપરતા હોય એ તેલ નાખી દેવાનું અને બધી વસ્તુને પહેલાં આપણે એકદમ સરસ રીતે પાણીમાં મિક્સ કરી લેવાની છે. તો નાસ્તો છે એ ખૂબ જ ટેસ્ટી એવો અલગ રીતે જ બનીને તૈયાર થશે. હવે સાથે અહીંયા 1 વાટકી ભરી અને મેં જે વાટકીથી પાણી ભર્યું હતું એ જ વાટકીથી મેં ચોખાનો લોટ લીધો છે, જે આપણે ખીચું બનાવવા માટે વાપરતા હોય એ જ લોટ. સાથે 2 ચમચી જેટલો ચણાનો લોટ યાની કે બેસન લેવાનો છે. એટલે ચણાનો લોટ અને ચોખાનો લોટ બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અત્યારે એક્સ્ટ્રા પાણી આપણે કોઈ વસ્તુ નાખવાની નથી. પહેલાં આપણે સરસ રીતે એને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય પછી આપણે એને આગળ પ્રોસેસ કરીશું. તો અત્યારે કોઈ પણ પ્રકારનું પાણી અત્યારે બેટરમાં નાખીશું નહીં. આ બેટરને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે આપણે લઈશું શાકભાજી. તો શાકભાજીમાં મારી પાસે આજે લાલ મરચું હતું એ લીધું છે, કેપ્સિકમ લીધું છે, ટામેટાં લીધા છે. તમે અહીંયા કોબી, ડુંગળી પસંદ હોય તો ડુંગળી પણ લઈ શકાય. તમારી ચોઈસ પ્રમાણે શાકભાજીઓ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. જેટલા શાકભાજી વધારે હોય એટલો ટેસ્ટ વધારે આવે. અને ડુંગળી પણ અહીંયા નાખી દેવાની. અને બધી વસ્તુને હું અહીંયા ચીલી કટરમાં ક્રશ કરું છું. તમારી પાસે ચોપર હોય તો એમાં પણ તમારે કાઢી લેવાનું. તો આ રીતે અધકચરી આપણે ક્રશ કરેલી વસ્તુ લઈશું, જેથી આપણને ખાવામાં પણ ટેસ્ટ સારો આવે અને બેટરમાં એ સરસ રીતે ભળી જાય. હવે ચોપ કરેલા બધા ક્રશ કરેલા શાકભાજી છે આપણે અહીંયા નાખી દઈશું અને એની સાથે આપણે અહીંયા છીણેલું આદું નાખીશું. હવે લસણ તમને પસંદ છે તો લસણ ને આદું ટીચેલું અહીંયા નાખવાનું તમારે. લસણ ડુંગળી મેં નથી નાખ્યા, પરંતુ હું તમને કહેતી જાઉં છું ત્યારે તમારે નાખી દેવાનું. હવે અહીંયા લીલા ધાણા નાખ્યા છે અને સાથે તમે પાલક પસંદ હોય તો પાલક પણ નાખી શકાય. તો શાકભાજીને બધાને એકદમ સરસ રીતે બેટર સાથે આપણે મિક્સ કરી દઈએ. તો શાકભાજી નાખવાથી તમે લુક પણ જોઈ શકો છો, સાથે ટેસ્ટ પણ એટલો જ આવશે. તો આપણો નાસ્તો છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. પરંતુ હજી આપણે ઘણી પ્રોસેસ બાકી છે, એટલે વિડીયો ખાસ જોજો. હવે આપણે એની અંદર નાખીશું અડધી વાટકી, જે વાટકી ચોખાનો લોટ અને પાણી લીધા એ જ વાટકી, અડધી વાટકી ભરી અને આપણે બટેટા પૌવાના જે જાડા પૌવા આવે એ લેવાના છે. તો પૌવા નાખી અને આપણે ફરી મિક્સ કરી દઈશું. તો અહીંયા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તમે પૌવા નાસ્તામાં નાખ્યા છે, પરંતુ જ્યારે તમે ખાશો ને ત્યારે તમને ખબર નહીં પડે કે તમે પૌવાનો ઉપયોગ કર્યો છે. હવે બધું જ બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી લાસ્ટમાં અહીંયા મેં 3 અડદના પાપડ લીધા છે. જે પાપડમાં પણ સિંગલ મરી અને ડબલ મરીના હોય છે, તો તીખાશું તમને જોઈએ એ પ્રમાણે તમારે પાપડ પણ લેવાના, કેમ કે ડબલ મરીનો પાપડ હોય તો તીખો હોય છે. આ મેં લીધા છે સિંગલ મરીના 3 પાપડ. પાપડને આપણે નાના ટુકડામાં હાથથી કરી દેવાના છે, જેથી આપણને ખાવામાં પણ સારા લાગે અને દેખાય પણ નહીં. એકદમ નાના ટુકડા મેં કરી દીધા છે. બધા ટુકડાને આપણે લાસ્ટમાં એડ કરવાના છે. પાપડને પહેલાં એડ કરવાનો નથી. જ્યારે તમે રેસીપી બનાવવાની સ્ટાર્ટ કરો ત્યારે જ પાપડ એડ કરવા. જ્યારે તમે ટાઈમ હોય અને બેટર બનાવીને સાઈડમાં રાખી દો તો ચાલે. છેલ્લે પાપડ એડ કરી અને હવે આપણે પાણીની જરૂર પડશે, એટલે મેં અહીંયા પાણી એડ કર્યું છે. તો અડધો કપ મેં અહીંયા પાણી, એટલે કે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બેટર બનાવી લીધું છે. તો એકદમ પાતળું બેટર આપણે નથી કરવાનું, થોડુંક થીક રાખશું, તમે જોઈ શકો છો. હવે આ બેટરમાં આપણે બીજી કોઈ વસ્તુ સોડા કે કંઈ નાખવાની જરૂર નથી, એમ જ એ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો ગેસ ઉપર પેન રાખી દઈશું અને બ્રશ લઈ અને તેલથી આપણે પેનને ગ્રીસ કરી દઈશું. આપણે વધારે પડતું તેલ પણ ઉપયોગ કરવાનો નથી. અને ઘી કરવું હોય તો તમે ઘી પણ અહીંયા થોડું લગાવી શકો છો બ્રશથી. ત્યાર પછી આપણે એની ઉપર બેટર પાથરી દઈશું. તો અહીંયા થિકનેસ થોડીક રાખવાની છે, એકદમ સરસ ટેસ્ટ આવશે.
એટલે થોડા થોડા થિકનેસવાળા આપણે તમને સાઈઝ નાના મોટી જે પસંદ હોય એ પ્રમાણે કરી દેવાની. અહીંયા આપણે 1 ચમચો બેટર નાખી અને ફેલાવી દીધું છે. અને ઉપર આપણે થોડા લીલા ધાણા અને તલ છે એ સ્પ્રિંકલ કરી દઈશું. તો લીલા ધાણાનો સ્વાદ પણ સરસ લાગે છે અને લુકમાં પણ સારા લાગે છે. તલ સ્પ્રિંકલ કરી અને કવર કરી દઈશું. 3 થી 4 મિનિટ જેવો સમય આપણે રાખીશું, જેથી ઉપરથી એકદમ સરસ તમને દેખાશે જ કે સેટ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે. હવે આ રીતે થઈ જાય એટલે ઉપરથી ફરી બ્રશથી આપણે તેલ લગાવી દેવાનું છે, આ રીતે થોડું થોડું. એટલે બંને બાજુ એકદમ સરસ રીતે શેકાઈ જશે. ના તો વધારે તેલ જોશે કે ના બહુ સમય. ફટાફટ બેટર બનીને તમારે રેસ્ટનો સમય નથી તો પણ તમે ઇઝીલી બનાવી શકો છો અને ટેસ્ટ એકદમ યુનિક જ આવશે. તો અત્યારે ફરી મેં સાઈડ પલટાવી અને 3 મિનિટ જેવું એને ગેસની ફ્લેમ મીડિયમ છે શેકવા દીધું છે. અહીંયા શેકાઈને તૈયાર થઈ ગયા છે. આ રીતે બધો જ નાસ્તો હું શેકીને તૈયાર કરી દઉં છું. તો અહીંયા આપણે પ્લેટમાં લઈ લઈશું અને બીજા નાસ્તા પણ મેં એ જ રીતે શેકીને તમે જોઈ શકો છો તૈયાર કરી દીધા છે. તો તેલ વગરનું વરસાદમાં અને ગરમીમાં પણ તમે ખાઈ શકો એવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તમને આ રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ ટેસ્ટી આવો નવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. જ્યારે પણ કંટાળ્યા હોય કંઈ નવું બનાવવાની ખાવાની ઈચ્છા થાય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એટલો સરસ ટેસ્ટ આવશે કે કોઈને ખબર નહીં પડે કેવી રીતે બનાવ્યું. ફરી મળીશું નવા